भारत और स्वीडन सहमत है कि आतंकवाद पूरी मानवता के लिए गंभीर चुनौती है। पिछले वर्ष पहलगाम में हुए आतंकी हमले के बाद हमें स्वीडन से मिले समर्थन के लिए मैं प्रधानमंत्री क्रिस्टरसन का आभार व्यक्त कर। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે નોર્વેની રાજધાની ઓસ્લો પહોંચ્યા હતા। 43 વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ નોર્વે યાત્રા છે। એરપોર્ટ પર નોર્વેના વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોરે તેમનું સ્વાગત કર્યું હતું। મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે કે તેઓ નોર્વે પહોંચી ગયા છે અને વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોરે ઉષ્માભર્યા સ્વાગત માટે આભાર પણ માન્યો હતો। તેમણે કહ્યું કે 4 દાયકાથી વધુ સમય પછી કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ નોર્વે યાત્રા છે અને તેમને વિશ્વાસ છે કે તેનાથી ભારત અને નોર્વે મિત્રતાને નવી ઉર્જા મળશે।